હાલના સમયમાં ટેકનોલોજી એડવાન્સમેન્ટની સાથે સાથે ઠગો પણ નવી પદ્ધતિઓ અપનાવી રહ્યા છે, જેનાથી બચવા સુરતના ઇન્ટરનેશનલ સાયબર એક્સપર્ટે એક નવા પ્રકારના સાયબર ફ્રોડ કોલ મર્જિંગ સ્કેમ અંગે લોકોને સતર્ક રહેવાની ચેતવણી આપી છે. આ સ્કેમ અંતર્ગત ખાસ કરીને નોકરી શોધતા યુવાનોને નિશાનો બનાવાય છે. સ્કેમર્સ તમને નોકરી માટે પસંદ થયાની માહિતી આપી કહેશે કે કંપનીના સિનિયર હાયરિંગ મેનેજર તમને કોલ કરશે. ત્યારબાદ તેઓ તમને કહે છે કે કોલ મર્જ કરો, જેથી 3 લોકો એકસાથ વાત કરી શકે. જોકે આમ કરવા પાછળ તેમનો મુખ્ય ઉદ્દેશ તમારા ફોનનો એક્સેસ મેળવવાનો હોઈ શકે છે. શું છે આ સમગ્ર મામલો? આવો જાણીએ. અત્યારે એક બહુ ઇમ્પોર્ટન્ટ સ્કેમ ચાલે છે, જેના માટે આપણે બિલકુલથી અવેર રહેવું જોઈએ, વિચ ઇઝ કોલ મર્જિંગ સ્કેમ. વેલ, આમાં ઘણી બધી ફેરી એવું થતું હશે કે જ્યારે બી તમે કશે બી કોઈ જોબ માટે કે કશે બી તમે અપ્લાય કર્યું હોય અને તમારી પર કદાચ કોઈ કોલ આવતો હોય કે ભાઈ અમને તમારું જે પ્રોફાઇલ છે તે ઘણી ગમી છે અને અમારા હાયર એક્ઝિક્યુટિવ્સ જે છે તે હમણાં તમને કોલ કરશે અને આપણે 3 કોલ કોન્ફરન્સમાં સાથે વાત કરશું અને ત્યારબાદ તમારું ઇન્ટરવ્યૂ લેવામાં આવશે. વેલ, એટલી જ વારમાં તમારી ઉપર એમના હાયર ઓથોરિટીઝનો કોલ આવે છે અને એ કોલ તમે મર્જ કરો છો. આ કોલ મર્જ કરતાં જ તમારું બેંક એકાઉન્ટ કદાચ કોમ્પ્રોમાઇઝ થઈ શકે છે, કે તમારું વોટ્સએપ હેક થઈ શકે છે, કે તમારો ફોન કોમ્પ્રોમાઇઝ થઈ શકે છે. વેલ, આ વસ્તુ એક એવી ટેક્ટિક છે કે જે પ્રેક્ટિકલી બહુ મેન્યુપ્યુલેટિવલી તમારી અગેન્સ્ટમાં યુઝ કરવામાં આવે છે. આ ફોન મર્જ થતાની સાથે જ તમારો ફોન, વોટ્સએપ અથવા બેંક એકાઉન્ટ હેક થઈ શકે છે. ક્રિમિનલ્સ પાસે પહેલેથી જ તમારી કેટલીક વ્યક્તિગત વિગતો હોય છે અને તેઓ માત્ર OTP મેળવવા જ ઈચ્છે છે અને તમારા દ્વારા કોલ મર્જ કર્યા બાદ તે કોલ તેમને પણ સંભળાય છે. OTP બોલતાની સાથે તેઓ તુરંત તેનો ઉપયોગ કરી શકે છે. આવી ઠગાઈથી બચવા માટે તમારે જાગૃત રહેવું અને જાણકારી ધરાવવી અનિવાર્ય બની જાય છે. આ કોલ તમને માત્ર ને માત્ર OTPની જરૂર પડે એટલા માટે જ કરવામાં આવ્યો હોય છે. એટલે કે ટેકનિકલી આ એક OTP કોલ છે જે તમારા ઉપર આવે છે અને તમે જેવો કોલ મર્જ કરો છો તે ફોન એમને પણ સંભળાશે. કેવી રીતે બચી શકાય? આવો જાણીએ. જ્યારે બી આપણે OTPની વાત કરીએ તો એ OTP આપણે અલગ રીતના મળી શકતા હોય છે. ક્યાં તો એ ટેક્સ્ટ ઓર વોટ્સઅપ દ્વારા તમને મળે છે, મેસેજ દ્વારા, ક્યાં તો તમને કોલ OTP મળતા હોય છે. તો ક્રિમિનલ્સ આમાં તમને પહેલા તો કોલ કરે છે, તમને કોલ મર્જ કરવા માટેના ડિરેક્શન્સ આપે છે કોઈ બી બહાનાથી, અને જેવો તમે કોલ મર્જ કરો છો એ જ ટાઈમ પર તમારી બધી બેંકની વિગત એમની પાસે હોય છે અને એમને ખાલી તમારી પાસે OTP જોઈએ છે. પ્રેક્ટિકલી ધેટ ઇઝ એન OTP કોલ જે તમારી ઉપર આવતો હોય છે અને જેવો તમે કોલ મર્જ કરો છો તેવો જ એ ડિટેલ્સ એમને પણ સંભળાય છે અને એ OTP મેન્યુપ્યુલેટ થઈ જાય છે અને પછી તમારો ગેજેટ તેઓ બિલકુલથી કોમ્પ્રોમાઇઝ કરી શકે છે. સો જ્યારે બી આવા કોઈક વસ્તુ તમારી અગેન્સ્ટમાં યુઝ કરવામાં આવતું હોય છે ત્યારે ઇટ ઇઝ વેરી એસેન્શિયલ કે કોઈ બી અનનોન વ્યક્તિ દ્વારા તમે કોલ બિલકુલથી મર્જ નહીં કરો અને તમે એમને બીજો ઓપ્શન આપી શકો છો કે તે કોલ એમની પર જ આવે અને તેઓ જ એને કોન્ફરન્સ તરીકે યુઝ કરે અને પછી તમે એ વસ્તુમાં જોડાઈ શકો છો. સો ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર અસ ટુ બી અવેર અબાઉટ. અને જ્યારે બી આવા કોઈ કોલ મર્જિંગ સ્કેમ્સ થતા હોય, વી શુડ બી અલર્ટ એન્ડ વી શુડ બી વેરી કોન્શિયસ. થેન્ક યુ.